કડી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ। કડી પ્રાંત કચેરી ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો, માર્ગદર્શન આપ્યા હતા। આ બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસ કામોની જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી। વધુમાં મંત્રીશ્રીએ કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઇન જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત મંત્રીશ્રીએ સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સમગ્ર કડીને સ્વચ્છ શહેર બનાવવા પણ સૂચવ્યું હતું। બેઠક દરમિયાન મંત્રીશ્રીએ નગરપાલિકાના સદસ્યશ્રીઓને પોતાના વોર્ડમાં ખૂટતી સુવિધાઓ વિશેની વિગતો તૈયાર કરી તે મુજબ વિકાસના કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવે તેમ જણાવ્યું હતું। વધુમાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું।